લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લાના રાણપુર શહેરની ગ્રામ પંચાયત દ્વારા આજરોજ વેરો નહીં ભરનાર મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે ગ્રામ્ય પંચાયત દ્વારા મિલકત વેરો નહીં ભરવાની અનેક મિલકતો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં રાણપુર ગ્રામ પંચાયત તલાટકમ મંત્રી શ્રી મહાવીરભાઈ દેવમુરારી દ્વારા આજે રાણપુર શહેરના મેઇન બજાર વિસ્તારમાં આરએમપી બેરિંગ કંપનીની સામે ગુરુકૃપા 2 કોમ્પ્લેક્સમાં અંદાજે 20 જેટલી દુકાનોની સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 11 અને અંદાજે 9 થી વધારે ફર્સ્ટ ફ્લોર પર દુકાનો સીલ મારવામાં આવેલ. ગુરુકૃપા 2ના ઓનર નસરુદ્દીનભાઈ સદરુદ્દીનભાઈ બાઘડિયાને અનેકવાર પંચાયત દ્વારા વેરો વસૂલાત નોટિસ બજાવવા છતાં આજે દિન સુધીના ભરવામાં આવતા અંતે પંચાયતોના છૂટકે દુકાનો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. રાણપુર ગ્રામ પંચાયત ઇતિહાસમાં પહેલીવાર મિલકતો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, જેમાં રાણપુર ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી શ્રી મહાવીરભાઈ દેવમુરારીનાઓને કામગીરીથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ અજયભાઈ પરમાર, બોટાદ. તલાટી મંત્રી M.R. દેવમુરારી, રાણપુર ગ્રામ પંચાયત. સાહેબ, અત્યારે આપણે જે સ્થળ ઉપર છીએ આરએમપી સામે ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં, તો એમાં અત્યારે શું કામગીરી કરવામાં આવી રહી છે? જી, અત્યારે રાણપુર ગ્રામ પંચાયત કચેરી દ્વારા બાકી વેરાના જે મોટા 15 બાકીદાર છે એ પૈકી જે દુકાનવાળા જે બાકીદાર છે એવા 1 થી 6 મોટા બાકીદાર, એમાં અગાઉ એ લોકોને આપણે ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 215 1 મુજબ માંગણા બિલ, ત્યારબાદ નોટિસ, ત્યારબાદ સીલિંગ કરવાની 7 દિવસનો સમય આપવાવાળી નોટિસ અને 2 દિવસ પહેલાં આપણે સીલિંગની આજરોજ 11 કલાકથી સૂર્યાસ્ત સુધી સીલિંગ મારવાની નોટિસની જાણ કરતી નોટિસ આપણે એમને આપેલી હતી. એના અનુસંધાને આજરોજ ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા આજરોજ સીલિંગની કામગીરી શરૂ છે. તેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 11 દુકાનને સીલ મારવાનું છે અને પહેલા માળ ઉપર 15 દુકાનને સીલ મારવાનું છે. અને આ કોમ્પ્લેક્સ ગુરુકૃપા 2 નસરુદ્દીનભાઈ સદરુદ્દીનભાઈ બાગડિયા વગેરેના નામથી બોલે છે ગ્રામ પંચાયત કચેરીમાં. ઓકે, થેન્ક યુ સર. જી.